કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય અને અચાનક જો વરસાદ પડી જાય તો બધાનું મૂડ ખરાબ થઈ જાય છે. તો આજે આપણે જાણીશું કે લગ્નના દિવસે વરસાદ પડવો શુભ છે કે અશુભ, અને એ કઈ વાતનો સંકેત આપે છે તે પણ જાણીશું. લગ્નના દિવસે અચાનક વરસાદ પડવાથી લોકો ચિંતિત થઈ જાય છે, પરંતુ શું લગ્નમાં વરસાદ પડવો શુભ છે કે કોઈ મુશ્કેલીનો સંકેત? આવો જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નવીન જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન હિટ કરશો. લગ્ન, વિવાહ એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ ક્ષણ છે, મોમેન્ટ છે, એક પળ છે. આ દિવસે ફક્ત બે લોકોનું જ નહીં પરંતુ બે પરિવારોનું પણ મિલન થાય છે. તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થાય છે. સજાવટ છે, ભોજન છે, ડેકોરેશન અને દરેક વાતની કાળજી લેવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેક કુદરત ખુશીની મજાને પોતાની રીતે બદલી કાઢે છે. અને જો લગ્નના દિવસે અચાનક વરસાદ પડે તો દરેક લોકો ચિંતિત થઈ જાય છે. પરંતુ શું લગ્નમાં વરસાદ પડવો શુભ છે કે કોઈ મુશ્કેલીનો સંકેત છે? વરસાદને કુદરતની સૌથી પવિત્ર ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. તે માત્ર પૃથ્વીને જ તરબતોર નથી કરતા, સંતુષ્ટ નથી કરતા, પરંતુ પર્યાવરણને પણ શુદ્ધ કરે છે. અને જ્યારે વરસાદ પડે ત્યારે આસપાસ કેટલી સરસ ગ્રીનરી થઈ જાય છે. લગ્નના દિવસે વરસાદ પડે તો તે શુદ્ધિકરણનો સંકેત માનવામાં આવે છે. જ્યોતિષીઓ માને છે કે આ દિવસે જૂના દુઃખ, નકારાત્મકતા અને મુશ્કેલીઓ દૂર થવાનો સંકેત આપે છે. અને આ દિવસે કન્યા અને વરરાજાની નવી ઉર્જા અને સકારાત્મક વાતાવરણ સાથે તેમના જીવનની નવેસરથી શરૂઆત કરે છે. જો લગ્નના દિવસે વરસાદ પડે તો એક સંકેત એ છે કે તે દંપતીનું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું હશે. જ્યોતિષશાસ્ત્રમાં પણ વરસાદ શુક્ર અને ચંદ્ર સાથે સંકળાયેલો છે, જેને પ્રેમ, ખુશી અને પારિવારિક સમૃદ્ધિના પરિબળો માનવામાં આવે છે. તેનો અર્થ એ કે ભવિષ્યમાં દંપતીને બાળકોની ખુશી મળશે અને તેમનું લગ્ન જીવન સંતોષ અને ખુશીથી ભરેલું હશે. આમ છતાં પણ જો લગ્નના દિવસે વરસાદ પડે તો દરેકનો મૂડ ઓફ થઈ જાય છે, કારણ કે મોંઘા કપડાં બગડી જવાની પણ બીક લાગે છે. લગ્ન એ જીવનનો એક નવો અધ્યાય છે. આ દિવસે વરસાદ એ દર્શાવે છે કે આ સંબંધ લાંબો અને મજબૂત રહેશે. જેમ વરસાદ પછી પૃથ્વી તાજગી અને નવું જીવન મેળવે છે, તેમ દંપતીનું જીવન પણ હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહથી ભરેલું રહેશે. વરસાદ દરમિયાન જેમ કે હાથ પકડીને ઘરમાં પ્રવેશવું, એવી નાની ક્ષણો અથવા તો ટીપામાં સ્નાન કરવું ઘણીવાર ખુશી અને હાસ્યની ક્ષણ બની જાય છે. અને આ કુદરત એક સંકેત સૂચવે છે કે દંપતી દરેક પરિસ્થિતિમાં સાથે રહેશે અને સમય સાથે તેમનો સંબંધ મજબૂત બનશે. લગ્નના દિવસે વરસાદને ખાસ શુભ માનવામાં આવે છે. તેને ફક્ત હવામાનની અસર જ નહીં પરંતુ બ્રહ્માંડનો સંદેશ પણ માનવામાં આવે છે. તે એક સંકેત છે કે લગ્નમાં આટલા બધા પડકારો આવ્યા હોવા છતાં દંપતીનું જીવન સકારાત્મક ઉર્જા, ખુશી અને આશીર્વાદથી ભરેલું રહેશે. વરસાદનો આ આશીર્વાદ માત્ર પ્રતીકાત્મક નથી પરંતુ ભાવનાત્મક અને માનસિક સંતુલન પણ આપે છે. અને લગ્નના દિવસે આવો જ અનુભવ દંપતી તેમના પરિવાર માટે પણ યાદગાર બની જાય છે અને જીવનની એક નવી આશા સાથે જીવન શરૂ થાય છે. જો લગ્નના જ દિવસે વરસાદ આવે તો નુકસાનની પણ ભીતિ હોય છે. અને
મહેમાન પણ ઓછા આવે છે, જેથી ખાવાનું પણ બગડવાનો આપણને ડર રહે છે. પરંતુ જો આટલા બધા ફાયદા થતા હોય તો વરસાદ ઋતુ આવકારીને લગ્ન જીવન હોંશે હોંશે માણવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે.